શુદ્ધ વાણી અને દ્રષ્ટિથી પરમાત્માનું શરણ સ્વીકારી લો. વેણ એટલે વાણી અને નેણ એટલે દ્રષ્ટિ. વેણ અને નેણ ફેરવે છે તે પરમાત્માના સાચા સારને જાણે છે. તે સારને જીવનમાં ઉતારી લો. જે ખરાબ છે તેને આંખેથી જોવાનું છોડી દો. જ્યાં દિવ્ય દ્રષ્ટિથી દેખાય છે તે પરમાત્મા સાવ પાસે છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તે ભગવાન ભૂતોની બહાર અને અંદર પણ છે. તેમાં થાવર અને વનસ્પતિ, થાવર એટલે વનસ્પતિમાં છે, જંગમ એટલે ઉડે છે તે પંખીમાં છે, અને પગે ચાલે તેમાં પણ છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવાને જોવાને અશક્ય છે. તે દૂરમાં દૂર છે અને પાસેમાં પાસે છે. તે જ્ઞાન જીવતા સદ્ગુરુ પરાકાષ્ઠા એટલે કે પરમાત્માને ઓળખાવે છે. તે જ્ઞાની વડે જાણી લો. તે સર્વે ભૂતોની ધારણ પોષણ કરનાર અને નાશ તથા ઉત્પાદન કરનાર નિરાકાર પ્રભુ છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 17 પુરાવો છે. તે ભગવાન સૂર્યાદિક જ્યોતિઓનું પણ જ્યોતિ છે. તે મોટો દીવો છે અને અજ્ઞાનરૂપી અંધકારથી જુદો છે. તે જ જ્ઞાનરૂપ છે. તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તે જ છે અને તે સર્વના હૃદયમાં રહેલ છે. તે પરમાત્માને જોવા માટે સૂર્ય કે ચંદ્ર કે અગ્નિની જરૂર પડતી નથી. એ ખાલી મતલબ કે એ દીવાની જરૂર નથી. તો ગીતા અધ્યાય 13 શ્લોક 18 પુરાવો છે. તો ખરેખર જે વિષ્ણુ, શંકર, રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે ગીતા અધ્યાય 10 શ્લોક 21-42 તો જે રામથી સારું જ્ઞાન શીખવું હોય તો ભાઈઓનો પ્રેમ કેમ થાય તે શીખી લો. શંકરથી શીખવું હોય તો સંતોષને સમાધિ શીખી લો. વિષ્ણુથી શીખવું હોય તો 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ માટેનું શીખી લો. ધર્મ સત્યનું પાલન કરવું અને અસત્યને છોડી દેવું. ઈશ્વર આજ્ઞાનું પાલન કરવું. વેદ વગેરે શાસ્ત્રોના પ્રમાણે વર્તનથી રાષ્ટ્ર, સમાજ અને પોતાનું કલ્યાણ થાય છે. તે ધર્મ કહેવાય છે. અર્થ ધર્મનું ધન કમાઈને ખોટું છળકપટ, દગો વગેરે ખોટા વ્યવહાર છોડીને ઈમાનદારીથી ધન કમાવવું તે અર્થ કહેવાય છે. કામ જે ઈમાનદારીથી ધન ખાઈને પોતાની સ્ત્રીને ભક્તદાતારી સુરવીર સંતાનો બનાવવા તે કામ છે. મોક્ષ જન્મ મરણના દુઃખોથી છૂટી જવું. કામ, ક્રોધ, ભય વગેરે બંધન છોડી પરમાત્માનું શરણ લેવું તેને મોક્ષ કહેવાય છે. તો ખરેખર વાણી અને દ્રષ્ટિ શુદ્ધથી પરમાત્માના શરણ